નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આપ સર્વ કોઈ મિત્રોનું ગવર્મેન્ટ જોબ ઇન્ફોના યુટ્યુબ પ્લેટફોર્મ પર। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જે મિત્રોએ જુનિયર ક્લાર્કની ગૌણ સેવા દ્વારા ભરતી બહાર પાડવામાં આવી હતી તો તેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે। તો તે કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે, કઈ રીતે કોલ લેટર ડાઉનલોડ કરવાનું રહેશે, આ તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીશું। તે પહેલાં વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલાં ચર્ચા કરી લઈશું કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે। તો મિત્રો, ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે જાહેરાત ક્રમાંક 212/2023 ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 એટલે કે મિત્રો ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાની લેખિત પરીક્ષાનું કોલ લેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત કરી છે કે તો મિત્રો, કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે। તારીખ 27 માર્ચ 2024 બપોરના 2 વાગ્યાથી કોલ લેટર ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે। 27 માર્ચ 2024 બપોરના 2 વાગ્યાથી લઈને 31 માર્ચ 2024 રાત્રિના 12 વાગ્યા સુધીમાં તમારે ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરવાનો રહેશે। મિત્રો, કોલ લેટર તમારે ઓનલાઈન જ ડાઉનલોડ કરવાનો રહેશે। ઓનલાઈન ઓજસની ઓફિશિયલ વેબસાઇટ છે જે ojas.gujarat.gov.in પર જઈને તમારે ડાઉનલોડ કરવાનો રહેશે। તો ચાલો મિત્રો, આપણે જાણીએ કે ઓનલાઈન કોલ લેટર કઈ રીતે ડાઉનલોડ કરીશું। તો મિત્રો, સૌથી પહેલા કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી લેશું, તેમાં ojas.gujarat સર્ચ કરીશું એટલે સૌથી પહેલા ઓજસની ઓફિશિયલ વેબસાઇટ આવશે, તેના ઉપર ક્લિક કરીશું એટલે વેબસાઇટ ખુલી જશે। ત્યારે મિત્રો, તમને આવી રીતે એક સ્ક્રીન દેખાશે જેમાં તમને અલગ અલગ બટન જોવા મળશે, જેમ કે હોમ બટન, રજિસ્ટ્રેશન બટન, ઓનલાઈન એપ્લિકેશન બટન, અપલોડ બટન, ફીસ બટન, કોલ લેટર બટન અને અધર્સ એપ્લિકેશન બટન। જેમાં મિત્રો આપણે કોલ લેટર બટન ઉપર ક્લિક કરીશું, તેમાં તમને બે ઓપ્શન જોવા મળશે, એક પ્રિલિમરી એક્ઝામ કોલ લેટર અને બીજું સેકન્ડરી એક્ઝામ કોલ લેટર। તેમાંથી આપણે પ્રિલિમરી કોલ લેટર ઉપર ક્લિક કરીશું એટલે તમને આ પ્રકારની ઇન્ટરફેસ જોવા મળશે, જેમાં મિત્રો સિલેક્ટ જોબ્સમાં આપણે જાહેરાત ક્રમાંક 212/2023 ગ્રુપ એ અને ગ્રુપ બી વાળી જોબ સિલેક્ટ કરીશું। તેમાં આગળ કન્ફર્મેશન નંબરમાં તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યારે તમને કન્ફર્મેશન નંબર આપ્યો તે નંબર અને તેની નીચે તમારી જન્મ તારીખ નાખીશું। ત્યારબાદ મિત્રો અહીં પ્રિન્ટ કોલ લેટર ઉપર ક્લિક કરીશું। ક્લિક કરવાની સાથે જ અલગ વિન્ડો અથવા અલગ ટેબમાં તમારો કોલ લેટર દેખાશે, જ્યાંથી તમે કોલ લેટર ડાઉનલોડ અથવા તમે પ્રિન્ટ કાઢી શકશો। તો મિત્રો, આવી રીતે જુનિયર ક્લાર્કની ભરતીની કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે, જેમાં મિત્રો તમે 27 માર્ચ 2024 થી લઈને 31 માર્ચ 2024 રાત્રિના 12 વાગ્યા સુધીમાં કોલ લેટર ડાઉનલોડ કરી શકશો। તો આશા રાખું છું કે વિડીયો પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો લાઇક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।